તેને બદલે આ ભાજપના શાસનમાં આ દાખલા મેળવવા માટે તકલીફ થઈ રહી છે. સરકાર એ બાબતમાં આ ભાજપની સરકાર અહીંથી ઠરાવ કરીને મોકલવામાં ઊણી ઉતરી છે અથવા તો ઇરાદાપૂર્વક નથી મોકલતી એવું કહી શકાય. છોટાઉદેપુર જિલ્લાની આદિજાતિની વાત કરીએ તો આદિજાતિનો પણ પ્રશ્ન મહદ અંશે સુધારો થવા છતાં જાતિ અંગેના પ્રમાણપત્ર મેળવવા માટે નાનપણથી છોકરાઓના વડીલોના કોઈ પણ કામ માટે દાખલો મેળવવો હોય તો જે પુરાવા માંગવામાં આવે છે એ પુરાવા એટલા બધા અસંખ્ય હોય છે કે માણસ જાતિનો દાખલો મેળવવા માટે થાકી જાય છે. આવા બધા પ્રશ્નોને લઈ આદિવાસી વિસ્તારમાં અજંપા ભરેલી સ્થિતિ છે. જાતિના દાખલા અંગે તમે સાચું પૂછ્યું અને બિલકુલ સાચો પ્રશ્ન છે તમારો. આદિજાતિમાં જાતિનો ઉમેરો કરવાની સત્તા આ દેશના સર્વોચ્ચ કહી શકાય એવી લોકસભા એને પાસ કરે અને પાસ કર્યા પછી રાષ્ટ્રપતિની સહી થાય ત્યારે એ જાતિનો અંદર સમાવેશ થતો હોય છે. લાંબા સમયથી ગુજરાતમાં ભાજપનું શાસન ચાલે છે. માત્ર કોંગ્રેસના માણસો નહીં પણ ભાજપના પણ બધા મિત્રો સાથે મળીને એનો નિકાલ લાવવા માટે પ્રયત્ન કર્યો છે. માત્ર છોટાઉદેપુર નહીં, સાબરકાંઠા, પંચમહાલ, આ બાજુ તાપી, વ્યારા, ઓલપાડ, વલસાડ તરફ પણ આ જાતિ અંગેની વિસંગતતા છે અને એની તપાસ રજૂઆત વખતો વખત થઈ છે. તેમ છતાં આ સરકાર કોઈ સંશોધન કરીને અથવા તો ગુજરાત આદિવાસી વિદ્યાપીઠમાં આદિજાતિ સંશોધન કેન્દ્ર છે એના થકી પણ સર્વે કરાવીને અથવા તો આઈએએસ અધિકારી રિટાયર હોય એમના મારફતે તપાસ કરીને આ વખતો વખતની રજૂઆત છે તો એના માટે શું કરવું જોઈએ એ તૈયારી કરી લાગતી નથી. વધારાનું આદિવાસીઓના જાતિના દાખલા આપના બાબતમાં મહારાષ્ટ્ર સરકારની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનને પકડીને પહેલે સરળતાથી દાખલા મળતા હતા. તેને બદલે આ ભાજપના શાસનમાં આ દાખલા મેળવવા માટે તકલીફ થઈ રહી છે. એમણે આ સર્વે કરાવીને ભારત સરકારને ભલામણ કરવાની હતી અને ભારત સરકારને જે ભલામણ કરવાની થાય એ નથી કરી. એને પરિણામે આ જાતિ અંગેનો પ્રશ્ન વખતો વખત ચાલે છે. તેને બદલે આ ભાજપના શાસનમાં આ દાખલા મેળવવા માટે તકલીફ થઈ રહી છે. એમણે આ સર્વે કરાવીને ભારત સરકારને ભલામણ કરવાની હતી અને ભારત સરકારને જે ભલામણ કરવાની થાય એ નથી કરી. એને પરિણામે આ જાતિ અંગેનો પ્રશ્ન વખતો વખત ચાલે છે. તમે એવું કહેશો કે આ ચૂંટણી આવી છે એટલે જાતિની વાત નીકળી છે. હું જાતનો આદિવાસી છું. તમને બરો ખ્યાલ હોય તો હું વિરોધ પક્ષના નેતા પણ રહ્યો છું અને વિરોધ પક્ષના નેતા હોવાને નાતે પણ મેં આ બાબતની રજૂઆત કરી. તે રજૂઆત કર્યા પછી સરકારે અમને આંશિક મદદ કરી છે, પૂરી મદદ કરી નથી. મેં કીધું તેમ ગુજરાત સરકારે કેબિનેટમાં એનો ઠરાવ કરીને ભારત સરકારને મોકલવાનો હોય છે એ મોકલ્યો નથી. એ કયા કારણસર મોકલ્યો નથી એ સંશોધનનો વિષય છે. તેમ છતાં લોકસભામાં તમે જે રીતના વાત કરો છો તેમ આપણા સાંસદ મહોદય ગીતાબેન રાઠવા હોય કે આપણા નાણાભાઈ રાઠવા સાહેબ, એમણે જે રજૂઆત કરી હશે અને ત્યાંથી એ અંગેનો કાગળ સરકારને લખાયો હશે અને સરકારે એને ભલામણ કરી મોકલવી જોઈએ. એ કયા કારણસર મોકલી નથી એનો હું જાણતો નથી. પણ સરકાર એ બાબતમાં આ ભાજપની સરકાર અહીંથી ઠરાવ કરીને મોકલવામાં ઊણી ઉતરી છે અથવા તો ઇરાદાપૂર્વક નથી મોકલતી એવું કહી શકાય. સાચી વાત છે, એમાં કોઈ સવાલ નહીં. અન્યાય જ કરે છે ને.